નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર ડભોઈથી મળી રહ્યા છે. ડભોઈથી મિયાગામ કરજણ નેરોગેજ રેલવે લાઇનના બ્રોડગેજના રૂપાંતરને લઈ 15 જુલાઈ 2018માં છેલ્લી ટ્રીપ બાપુ ગાડીની વાગી ત્યારે આજે 15 જુલાઈ 2024ના રોજ 6 વર્ષના વહાણા વહી ગયા. બ્રોડગેજના પાટા નાખે 2.5 વર્ષ પૂરા થયા. CRS ઇન્સ્પેક્શનને 1 વર્ષ ઉપરાંત થયું તો હવે આ બ્રોડગેજના ટ્રેક પર પેસેન્જર ગાડી ક્યારથી દોડશે? પંથકની પ્રજાને એનો લાભ ક્યારે મળશે? ઝડપથી ભારતને વિકસિત કરવાની વાતો કરતી આ સરકારના રાજમાં આવો વિલંબ કેમ? હાલ આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આજે તેનો ઉત્તમ દાખલાની વાત કરીએ તો એશિયા ખંડના પ્રથમ નંબરના નેરો ગેજના જંકશન સ્ટેશનો જોવા મળી રહ્યો છે. વાત ભૂતકાળની કરીએ તો સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા ડભોઈથી મિયા ગામની સૌ પ્રથમ રેલવે લાઇન નાખવામાં આવી હતી. પ્રથમ તબક્કે બળદોની સહાયથી આ રેલવે ચાલતી હતી. ત્યારબાદ ગાયકવાડ સરકારની દીર્ઘદ્રષ્ટિને લઈ પ્રતાપનગર, ચાંદોદ, છોટાઉદેપુર, તણખલા, ટીંબા આમ 6 ફાટા રેલવે લાઇનનો વિકાસ કરવાની શરૂઆત થઈ ચૂકી. પ્રથમ તબક્કે જ ડભોઈથી પ્રતાપનગર અને બીજા તબક્કામાં છોટાઉદેપુર સુધીનું બ્રોડગેજનું કામ પૂર્ણ થતાં બ્રોડગેજ ગાડી દોડતી થઈ હતી. ત્યારબાદ સમયાંતરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈ ચાંદોદ લઈ જે લાઇન છે તે લંબાવી કેવડિયા કોલોની સુધી એટલે કે એકતાનગર સુધી આજે પણ ટ્રેન દોડતી થઈ ચૂકી છે. ડભોઈથી ટીંબા લાઇનનું કામકાજ હાલ ચાલી રહ્યું છે, પરંતુ ડભોઈથી મિયાગામ લાઇનનું કામકાજ શરૂ કરવાના હેતુને લઈ બાપુ ગાડીની છેલ્લી ટ્રીપ 15 જુલાઈ 2018ના રોજ વાગી હતી. ત્યારબાદ તાત્કાલિક યુદ્ધના ધોરણે નેરોગેજના પાટા ઉખાડી બ્રોડગેજના પાટા નાખવાની શ્રી ગણેશ થઈ ચૂક્યા હતા. આ કામકાજ પણ 2.5 વર્ષ પૂર્વે જ પૂર્ણ થઈ ગયું છે. કામકાજ પૂર્ણ થયા બાદ રેલવેના GM દ્વારા CRS ઇન્સ્ટ્રક્શન થઈ પણ 1 વર્ષ ઉપરાંતનો સમયગાળો વીતી ગયો છે. આજે 15 જુલાઈ 2024 જોતા 6 વર્ષના આવવાના વીતી ગયા છે. આજે તમામ તખ્તા તૈયાર થઈ ચૂક્યા છે. છતાં પણ આ ટ્રેક પર બારોબાર માત્ર માલગાડીઓની જવર રેલવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. હવે પેસેન્જર ગાડી દોડાવી આ પંથકની પ્રજાને એનો લાભ ક્યારથી મળશે તેવી પંથકની પ્રજા જે છે તે રાહ જોઈને બેઠી છે.